શિનોર તાલુકાની સાદલી મુકામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા 14 ફેબ્રુઆરી 2019ના રોજ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફનો કાફલો જમ્મુ કાશ્મીર શ્રીનગર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પુલવામા પાસે વિસ્ફોટકોનો મોટો જથ્થો ભરીને આવેલી કારે સીઆરપીએફના કાફલાને ટક્કર મારતા એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં સીઆરપીએફના 40 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારથી જ શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની યાદમાં સમગ્ર દેશના નાગરિકો દ્વારા 14 ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શિનોર તાલુકાના સાદલી મુકામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ બ્લેક ડેનો જાહેર કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સૌ પ્રથમ બાળકો દ્વારા મૌન રેલી યોજી હતી અને ત્યારબાદ સાદલી બસ સ્ટેન્ડ ખાતે ઉપસ્થિત રહી બાળકો, શિક્ષકો અને મનન વિદ્યાલય પરિવારના સભ્યો તેમજ પોલીસ કર્મીઓ, ટીઆરબી જવાનો સહિત સ્થાનિક આગેવાનોએ મીણબત્તી પ્રગટાવી પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા.